કોણ છે સર્વશ્રેષ્ઠ નેતા? કોણ છે સૌથી સારા નેતા? ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા કે રાજુ કરપડા કે જિગ્નેશ મેવાણી? નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારો બધા લોકોનું સ્વાગત છે. એક નાનકડી એમથી કમ્પેરિઝન તમને બધા લોકોને સાથે હું કહેવા જઈ રહ્યો છું, કરવા જઈ રહ્યો છું, જેમની અંદર ખાલી મનોરંજન માટે આ કમ્પેરિઝન છે. કોઈ આપણે એવો વિરોધ કે પછી કોઈ એવું નથી કહેતા કે આ નેતા મોટા, આ નેતા નાના, પરંતુ આ વિડીયોની અંદર તમને બધા લોકોને ખાલી એક અંદાજો આવે મનોરંજનની અંદર. તમને બધા લોકોને વિડીયો બતાવવા જઈ રહ્યો છું, જેમની અંદર કહેવા જઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી, રાજુ કરપડા, જિગ્નેશ મેવાણી કોણ છે સર્વશ્રેષ્ઠ નેતા? જે આ મિત્રો વાત કરી કોણ છે સારા નેતા, તમે બધા લોકો અંદાજો લગાવો કે કોણ સારા નેતા, તમને કોણ મનપસંદી નેતા ગમે છે, તમને કોણ નેતા ગમે છે, કે તમને કોનું કયા નેતાનું કામ ગમે છે. કારણ કે હાલ ગુજરાતની અંદર ઘણા બધા નેતાઓ એવા છે કે જે ગુજરાતની અંદર લોકપ્રિય છે, જેમની વધારે ઓડિયન્સ ફેન છે. તો આમની અંદર જે મેં તમને બધા લોકોના નામ લીધા, આ સારા એવા નેતાઓ છે, ખૂબ જ સારું એવું લોકચાહના છે કે આ નેતા વિશે આપણે કમ્પેરિઝન કરીએ તો ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, રાજુ કરપડા, જિગ્નેશ મેવાણી, ચાર નેતાઓને તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું. જેમની અંદર ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે, રાજુ કરપડા ભાજપમાં વહી ગયા છે, ભાજપના નેતા છે, અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતા છે. પરંતુ સૌ પ્રથમ આપણે કોંગ્રેસ તરફથી ચાલુ કરી જિગ્નેશભાઈ મેવાણી ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે. જે કામ કરી રહ્યા છે, મને લાગે છે કે ખુલ્લેઆમ સરકાર સામે બોલે છે, ખુલ્લેઆમ પોલીસ સામે બોલે છે, કોઈથી પણ ડર્યા વિના સવાલો પૂછે છે, ખુલ્લેઆમ કહે છે, જ્યાં પણ ખોટું થતું હોય છે ત્યાં આગળ આવીને ઊભા રહે છે. લઠ્ઠાકાંડને લઈને ખુલ્લેઆમ સોતરા કાઢ્યા હતા. ઘણા બધા કિસ્સાઓને લઈને મને નથી લાગતું કે આજે જિગ્નેશ મેવાણી નહીં બોલ્યા હોય. જિગ્નેશ મેવાણી બોલતા જ આવ્યા છે, એટલે કે જિગ્નેશ મેવાણી છે એ કોંગ્રેસમાંથી અત્યારે ખૂબ જ સારું લોકચાહના તરીકે નામ ઓળખાય છે, ખૂબ જ સારું એવું નામ છે. આગળ આપણે જઈએ તો રાજુભાઈ કરપડા. હવે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં ત્યારે ખૂબ જ લોકચાહના વધારે હતી. ખેડૂતના નેતા, ખેડૂત સાથે આવીને ઊભા રહ્યા હતા, સરકાર સામે બોલતા હતા, પોલીસ સામે બોલતા હતા. જે મિત્રો હળદરની અંદર આંદોલન થયું હતું, આંદોલનને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને જેલમાં ગયા હતા. 108 દિવસ જેલમાં રહ્યા અને ત્યારબાદ બહાર આવીને ભાજપમાં જોડાઈ ગયા. ત્યારબાદ મિત્રો કીધું હાલ એટલું બધું ચર્ચા છે, નામ નથી આવ્યું ભાજપમાં ગયા પછી. પરંતુ આગળ આપણે વાત કરીએ તો ચૈત્ર વસાવા, જે આ મિત્રો વાત ચૈત્ર વસાવાનું ખાલી નામ જ હું લઉં ને ત્યાં જ એની ફેન ફોલોઈંગ એટલી બધી છે ને કે ભાઈ ખુશીના માહોલમાં આવી જાય. કારણ કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજના એક એવા નેતા છે, ધુરંધર કિંગ ટાઈગર નેતા છે. કારણ કે તેને એટલા લોકો પ્રેમ કરે છે કે મને નથી લાગતું કે બીજા નેતાઓને આદિવાસી સમાજના લોકો પ્રેમ કરતા છે. ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજ માટે કિંગ છે, ટાઈગર છે, ધુરંધર નેતા છે કે જેને હવ લોકો પ્રેમ કરે છે. પરંતુ ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે, હંમેશા બોલે છે, સરકાર સામે બોલે છે, પોલીસ સામે સવાલો કરે છે અને આદિવાસી સમાજના લોકો માટે હંમેશા લડતા આવ્યા છે. મને નથી લાગતું કે આદિવાસી સમાજની અંદર આવા સર્વશ્રેષ્ઠ મિત્રો નેતાઓ આવ્યા છે. આપણે આગળ જઈએ તો ગોપાલ ઇટાલિયા મિત્રો વિસાવદરના એમએલએ છે, ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે. મને પણ લાગે છે કે ભવિષ્યની અંદર ખૂબ જ સારું એવું નામ ધરાવશે. અને ભાઈ લઠ્ઠાકાંડને લઈને અનેકો મુદ્દાઓ ઉપર, ખેડૂત સાથે લઈને ઘણા બધા મુદ્દાઓને લઈને ગોપાલ ઇટાલિયા હંમેશા બોલતા આવ્યા છે, હંમેશા લડતા આવ્યા છે. એટલે કે ગોપાલ ઇટાલિયા પણ સારા નેતા છે. પરંતુ આપણે કોઈ વિશે કમ્પેરિઝન કર્યું નથી. તમારા મનપસંદગી નેતા કોણ છે? જે આ મિત્રો આપણે ફની અંદાજની અંદર ખાલી મનોરંજન માટે આ બધું કહ્યું હતું, કર્યું હતું. આપણે કોઈ એવું હેતું નથી કે આ નેતા નાના, આ નેતા મોટા. પરંતુ આ તો ભાઈ આપણે બધા સરખામણી રાખીએ છીએ. તમે કોને પસંદ કરો છો? તમારા મનપસંદગી નેતા કોણ છે? તમે ભવિષ્યમાં કોને આમાંથી મુખ્યમંત્રી બનાવવા માંગો છો? તમારા બધા લોકોને શું રહે છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર અવશ્ય કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે પલે પલના અપડેટ લાવતો રહું. વિડીયોને બને એટલો શેર કરી દેજો. કારણ કે હાલ તમે બધા લોકોએ જાણ્યું કે ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા સાથે જિગ્નેશભાઈ મેવાણી અને રાજુભાઈ કરપડા ચાર યોદ્ધા નેતા છે, ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે. આપણે એવું નથી કે એવું કહેવાય જે મહાભારતની અંદર અર્જુન ને કર્ણ વચ્ચે કોણ છે ભાઈ સૌથી શ્રેષ્ઠ યોદ્ધા, એવું નથી કરવું. બધા આપણા માટે સમાન છે, બધા સારા એવા કામ કરે. જે સારા કામ કરે એ સર્વશ્રેષ્ઠ. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.